નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા આકારો અને માપથી કેવી રીતે બનેલી છે? આજે આપણે ગણિતના એક એવા જાદુગરને મળવાના છીએ જેણે આકારોની આખી દુનિયાને નિયમોમાં બાંધી દીધી. તો ચાલો યુક્લિડની ભૂમિતિની આ રોમાંચક સફર પર નીકળીએ. આપણે રોજ કેટલાય ત્રિકોણ, ચોરસ અને વર્તુળ જોઈએ છીએ. પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 ડિગ્રી જ કેમ થાય છે? આ કોઈ સંયોગ નથી, ખરું ને? પ્રાચીન કાળના મહાન વિચારકો પણ આ જ સવાલોના જવાબ શોધતા હતા. એમને ખાતરી જોઈતી હતી અને બસ આ જ શોધે ભૂમિતિ જેવી એક અદ્ભુત શાખાને જન્મ આપ્યો. ખબર છે, ભૂમિતિની શરૂઆત કોઈ ક્લાસરૂમમાં નહોતી થઈ. એની શરૂઆત થઈ હતી ખેતરોમાં, નદી કિનારે અને મોટા મોટા બાંધકામોમાં. એક જરૂરિયાત હતી. ચાલો જોઈએ કે આ એક પ્રેક્ટિકલ જરૂરિયાત કેવી રીતે એક વ્યવસ્થિત વિજ્ઞાન બની ગઈ. હજારો વર્ષો પહેલાં ઇજિપ્ત અને ભારત જેવી મહાન સંસ્કૃતિઓ ભૂમિતિના સિદ્ધાંતોનો ઉપયોગ કરતી હતી. જેમ કે ઇજિપ્તના લોકો નાઇલ નદીના પૂર પછી જમીનની ફરીથી માપણી કરવા અને પેલા અદ્ભુત પિરામિડ બનાવવા માટે ભૂમિતિ વાપરતા. અને ભારતમાં વૈદિક યજ્ઞો માટે એકદમ ચોક્કસ આકાર અને માપની વેદીઓ બનાવવી જરૂરી હતી. મતલબ કે એ લોકો જાણતા હતા કે શું કરવાનું છે, પણ એમની પાસે એનો તાર્કિક જવાબ નહોતો કે તે શા માટે કામ કરે છે. એમનું જ્ઞાન અનુભવ પર આધારિત હતું, સાબિતી પર નહીં. અને પછી ઇતિહાસના સ્ટેજ પર એન્ટ્રી થઈ ગ્રીક લોકોની. ગ્રીક લોકોને ફક્ત પ્રેક્ટિકલ જ્ઞાનથી સંતોષ નહોતો. એમને તો દરેક વસ્તુ પાછળનો તર્ક અને કારણ જાણવું હતું. શા માટે? બસ આ એક સવાલે બધું બદલી નાખ્યું અને આપણને આપણા આજના હીરો યુક્લિડ સુધી પહોંચાડ્યા. આ તાર્કિક ક્રાંતિની શરૂઆત થઈ થેલ્સ જેવા ગણિતશાસ્ત્રીઓથી. થેલ્સે પહેલીવાર સાબિત કર્યું કે વર્તુળનો વ્યાસ તેને બે સરખા ભાગમાં વહેંચે છે. આ એક નાની પણ બહુ જ મહત્વની શરૂઆત હતી. પણ ભૂમિતિનું જ્ઞાન હજી પણ વિખરાયેલું હતું, જાણે કોઈ લાઇબ્રેરીમાં પુસ્તકો ગમે તેમ પડ્યા હોય. અને ત્યારે એન્ટ્રી થઈ યુક્લિડની. તેણે આ બધા જ્ઞાનરૂપી પુસ્તકોને ભેગા કર્યા અને તેને એકદમ લોજિકલ ક્રમમાં ગોઠવી દીધા. તો યુક્લિડે આટલા બધા વિખરાયેલા જ્ઞાનને ગોઠવવા માટે એવી તો કઈ જાદુઈ રીત વાપરી? એની સિસ્ટમનો પાયો શું હતો? ચાલો આપણે એના તેજસ્વી મગજની અંદર એક નજર કરીએ અને એની રચનાના મૂળભૂત પાયાને સમજીએ. યુક્લિડે એલિમેન્ટ્સ નામનું એક પુસ્તક લખ્યું. પણ આ કોઈ સામાન્ય પુસ્તક નહોતું. એ ગણિતના ઇતિહાસનો સૌથી પ્રભાવશાળી ગ્રંથ હતો. 13 ચેપ્ટર્સમાં તેણે ભૂમિતિને એટલી સુંદર રીતે ગોઠવી કે આવનારા 200 વર્ષો સુધી એ દુનિયાભરમાં ભણાવાતું રહ્યું. એની સફળતાનું રહસ્ય એની રચનામાં છુપાયેલું હતું. યુક્લિડે ભૂમિતિની એક ભવ્ય ઇમારત બનાવી અને દરેક મજબૂત ઇમારતની જેમ એનો પાયો પણ મજબૂત હતો. એના 3 મુખ્ય પાયા હતા. પહેલું, વ્યાખ્યાઓ, જે ભૂમિતિની પોતાની ડિક્શનરી છે, જેમ કે બિંદુ કોને કહેવાય અને રેખા કોને કહેવાય. બીજું, સ્વયંસિદ્ધ સત્યો. આ એવા યુનિવર્સલ સત્યો છે જેને કોઈ સાબિતીની જરૂર જ નથી. અને ત્રીજું, પૂર્વધારણાઓ, જે ભૂમિતિની ગેમ રમવા માટેના ખાસ નિયમો છે. બસ આ 3 પાયા પર તેણે આખી ભૂમિતિ રચી દીધી. ચાલો હવે આ 2 મહત્વના પાયા, સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ. આજ તો યુક્લિડની આખી સિસ્ટમનો પાયો છે. તો સ્વયંસિદ્ધ સત્યો એ ગણિતના એવા નિયમો છે જે બધે જ લાગુ પડે છે, ખાલી ભૂમિતિમાં નહીં. એ એટલા સ્પષ્ટ અને સાચા હોય છે કે એના પર કોઈ શંકા જ ના કરી શકે. એ એકદમ કોમન સેન્સ જેવું છે, જેને આપણે બધા કુદરતી રીતે જ સ્વીકારી લઈએ છીએ. દાખલા તરીકે યુક્લિડનું પહેલું સ્વયંસિદ્ધ સત્ય કહે છે કે જે વસ્તુઓ એક જ વસ્તુને સમાન હોય તે એકબીજાને પણ સમાન હોય છે. જરા વિચારો, જો રામની હાઇટ શ્યામ જેટલી હોય અને ગીતાની હાઇટ પણ શ્યામ જેટલી જ હોય, તો સીધી વાત છે ને કે રામ અને ગીતાની હાઇટ પણ સરખી જ હોવાની. આ કેટલું સરળ છે! આના પર કોઈ દલીલ થઈ જ ના શકે. આ જ સ્વયંસિદ્ધ સત્યોની તાકાત છે. હવે વાત કરીએ પૂર્વધારણાઓની. આ પણ ધારણાઓ જ છે, પણ આ ખાસ ભૂમિતિ માટે જ બનેલી છે. આને તમે એવું સમજી શકો કે જાણે ચેસ રમતા પહેલાં એના નિયમો શીખવા પડે ને, બસ એવું જ. આ નિયમો તમને કહે છે કે રમત કેવી રીતે રમવાની. યુક્લિડે આપણને ભૂમિતિ રમવા માટે આવા 5 મૂળભૂત નિયમો આપ્યા. ચાલો પહેલી પૂર્વધારણા જોઈએ. એ કહે છે કે જો તમારી પાસે 2 અલગ અલગ બિંદુઓ હોય તો તમે એમની વચ્ચે હંમેશા એક અને માત્ર એક જ સીધી રેખા દોરી શકો છો. બસ આટલો સરળ નિયમ. પણ આ નિયમ જ આપણને ભૂમિતિમાં આકારો બનાવવાની શરૂઆત કરવાની શક્તિ આપે છે. અને આ ત્રીજી પૂર્વધારણા જુઓ.
કેટલી પાવરફુલ છે. એ કહે છે કે તમે કોઈ પણ બિંદુને સેન્ટર માનીને અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરી શકો છો. આ એક સરળ નિયમ આપણને ભૂમિતિમાં અસંખ્ય જટિલ રચનાઓ બનાવવાની ક્ષમતા આપે છે. ચાલો હવે થિયરીની વાત બહુ થઈ. હવે આ નિયમોને વાસ્તવિકતામાં ઉપયોગમાં લેવાનો સમય છે. ચાલો જોઈએ કે આ સાધનોનો ઉપયોગ કરીને આપણે શું બનાવી શકીએ અને સાબિત કરી શકીએ. તો આપણી સામે એક ચેલેન્જ છે. શું આપણે ફક્ત યુક્લિડે આપેલા નિયમો અને સાધનો એટલે કે સીધી પટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીને એક એવો ત્રિકોણ બનાવી શકીએ જેની ત્રણેય બાજુઓ એકદમ સરખી લંબાઈની હોય? ચાલો ટ્રાય કરીએ. ઓકે, તો આપણી રચનાની શરૂઆત એક સરળ રેખાખંડથી થાય છે. ચાલો એને નામ આપીએ AB. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે આવે છે પૂર્વધારણા 3નો જાદુ. આપણે પરિકર લઈએ છીએ, એની અણી A પર મૂકીએ છીએ, પેન્સિલ B સુધી લંબાવીએ છીએ અને એક વર્તુળ દોરીએ છીએ. પછી એ જ માપ રાખીને અણી B પર મૂકીએ છીએ અને બીજું વર્તુળ દોરીએ છીએ. જુઓ, આ બંને વર્તુળો એકબીજાને એક બિંદુ પર કાપે છે. ચાલો એને C નામ આપીએ. હવે પૂર્વધારણા 1 મુજબ A ને C સાથે અને B ને C સાથે જોડીએ અને આપણી સામે છે ત્રિકોણ ABC. પણ શું તે સમબાજુ છે? ચાલો ચેક કરીએ. AC એ પહેલા વર્તુળની ત્રિજ્યા છે, એટલે કે AB બરાબર છે, અને BC એ બીજા વર્તુળની ત્રિજ્યા છે, જે પણ AB બરાબર છે. તો સ્વયંસિદ્ધ સત્ય 1 મુજબ જો AC અને BC બંને AB બરાબર હોય તો એનો મતલબ શું થયો? AB બરાબર AC બરાબર BC. અને બસ, આપણે તાર્કિક રીતે સાબિત કરી દીધું કે આ એક સમબાજુ ત્રિકોણ છે. આ જ યુક્લિડની પદ્ધતિનો જાદુ છે. આપણે થોડાક સરળ, નિર્વિવાદ નિયમોથી શરૂઆત કરી અને તર્કના એક પછી એક પગથિયાં ચડીને એક નવી, સાબિત થયેલી હકીકત સુધી પહોંચી ગયા. અહીં કોઈ અંદાજ કે ધારણા નથી, ફક્ત શુદ્ધ, અફર તર્ક છે. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે લગભગ 2300 વર્ષ પછી પણ આજે સ્કૂલમાં જે ભૂમિતિ ભણાવવામાં આવે છે એનો પાયો યુક્લિડના આ જ વિચારો પર ટકેલો છે. એની પદ્ધતિ એટલી મજબૂત અને તાર્કિક હતી કે એ સમયની કસોટીમાં એકદમ ખરી ઉતરી છે. આ બતાવે છે કે એક શક્તિશાળી વિચાર ક્યારે જૂનો થતો નથી. યુક્લિડની દુનિયા તો સપાટ કાગળ પરની દુનિયા છે. પણ શું વાસ્તવિક દુનિયા હંમેશા સપાટ હોય છે? પૃથ્વીના ગોળા જેવી વળેલી સપાટી પર શું થાય? શું ત્યાં પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી જ હશે? શું યુક્લિડની ભૂમિતિ સિવાય બીજી કોઈ ભૂમિતિ શક્ય છે? આ સવાલનો જવાબ ગણિતની એક આખી નવી દુનિયા ખોલી શકે છે. આના પર વિચારતા રહેજો અને વધુ જાણવા માટે ઉત્સુક રહેજો.